બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બેચરાજીની મુલાકાતે પહોંચ્યા। ગેનીબેન ઠાકોરે બહુચર માતાજીના દર્શન કરી સ્થાનિક કાર્યકરો સાથે બેઠક કરી હતી। જે દરમિયાન ગેનીબેને નિવેદન આપતા કહ્યું કે મને એમ હતું કે બહુચરાજી ઇન્ડસ્ટ્રી હબ છે તો ખૂબ વિકાસ હશે। દેશભરમાંથી લોકો આવતા હોય છે ત્યારે ભૌતિક સુવિધાઓ સારી હોવી જોઈએ। બહુચરાજીમાં મુખ્ય સમસ્યા ગટરની છે। લોકોના હિતમાં કામ થવું જોઈએ જે નથી થયું। તેથી બહુચરાજીના મૂળ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડીશું। मैं तो એવું માન્યું હતું કે બહુચરાજી આવું ઇન્ડસ્ટ્રી છે એટલે ખૂબ સારો વિકાસ હશે, પણ કમસે કમ આવડું મોટું યાત્રાધામ હોય, લોકોની શ્રદ્ધાનું એક આસ્થાનું કેન્દ્ર આપણે સૌનું છે। ભારતભરમાંથી લોકો માં બહુચર માતાના દર્શન કરવા આવે છે ત્યારે કમસે કમ અહીંના રોડ અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું। તો વાવની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહને ટિકિટ મુદ્દે ગેનીબેને કહ્યું કે ટિકિટ આપવાનું કામ કોંગ્રેસનું મોવડી મંડળ કરશે। લોકોએ મને 2 વખત જીતાડી હતી। કોંગ્રેસ જેને ટિકિટ આપશે એને મતદારો જીતાડશે। ચૂંટણી આવે બાય ઇલેક્શન એટલે ટિકિટ આપવાની જવાબદારી કોંગ્રેસના મોવડી મંડળને જે લોકલ અમારા આગેવાનો કાર્યકરો નેચેની રજૂઆત, પણ જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો 2 ટર્મથી મને જીતાડી હતી અને આ વખત કોંગ્રેસને જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો કોંગ્રેસના આગેવાનો જીતાડશે। ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે છે। જે દરમિયાન કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં અમિત ચાવડાએ વડોદરામાં ઉદ્ભવેલી પૂરની સ્થિતિને માનવ અને સરકાર સર્જિત ગણાવી હતી। આ ઉપરાંત સુરતમાં પણ તાપી નદીના કાંઠે નિયમોને નેવે મૂકી રાજકારણીઓ અને સરકારી અધિકારીઓની સાંઠગાંઠથી પાડાઓ તોડી ગેરકાયદેસર બાંધકામો ફાર્મ હાઉસ બનાવાયા હોવાનો આરોપ મૂક્યો। વર્ષ 2006 પછીના પૂરની સ્થિતિ બાદ સરકારને સોંપવામાં આવેલા કમિશન રિપોર્ટના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેથી સુરત બચાવો તાપી બચાવો અભિયાન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। સુરતવાસીઓને સુરત શહેરને ફરી ડૂબતું જોવા આપણે માંગતા નથી। 2006માં જે તબાહી થઈ હતી, જે તારાજી થઈ હતી, જે જાનહાનિ થઈ હતી એ ફરી ના થાય એટલા માટે આજથી જ જાગવું પડશે। હું સરકારને પણ કહેવા માગું છું, અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ સુરત શહેરમાંથી આવે છે, હવે તો કેન્દ્રીય મંત્રી પણ છે અને જળ સંપત્તિનો વિભાગ પણ છે, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ સુરત શહેરમાંથી આવે છે અને હું માનું છું કે સરકાર પર અત્યારે સુરતનો બહુ મોટો કંટ્રોલ છે। તો જો સુરતનું હિત તમારા મનમાં હોય, ભવિષ્યમાં સુરત ના ડૂબે એની તમને ચિંતા હોય, આ સુરતવાસીઓ ભવિષ્યમાં બરબાદ ના થાય એવી તમને જો લાગણી હોય તો તાત્કાલિક આ ગેરકાયદેસર જે મંજૂરીઓ આપવામાં આવી છે એને રદ કરવામાં આવે। એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી માધુપુરામાં ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું। 400 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો। સ્વચ્છતા સ્ક્વોડની મોટી કાર્યવાહી। કાજુ બદામ અંજીર ડ્રાઈડ કીવી ડ્રાઈડ મિક્સ મેકેડેમિયા મંડલનો નાશ કરવામાં આવ્યો છે। બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી 1 લાખ પેનલ્ટી લેવાઈ। ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું છે। સરકારના કરોડો રૂપિયાને કાટ લાગી ગયો। ધોરણ 9ની વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ ફાળવાઈ, પરંતુ વડોદરાની આનંદી શાળામાં રાખવામાં આવેલી આ સાયકલો પર વેલા ચડી ગયા છે। ચોમાસામાં ખુલ્લામાં પડેલી આ સાયકલોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની તસદી શાળાના કહેવાતા સંચાલકોએ ન લીધી। થયું એવું કે આ સાયકલો વરસાદમાં પલળતી રહી અને હવે ભંગાર બની ગઈ છે। શાળાના મેદાનમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા શાળાનું ખુલ્લું મેદાન ખેતર બની ગયું। અડધું વર્ષ થવા આવ્યું તેમ છતાં સાયકલોનું વિતરણ નથી થયું। ઘણા સમયથી આનંદી શાળાના મેદાનમાં પડી રહેલી સાયકલોનું વિતરણ ન કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરાય તો ખરી હકીકત સામે આવે તેવી શક્યતાઓ છે। શાળા સંચાલકોનો મીડિયા સામે આવવાનો ઇનકાર। સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં મોટો ખુલાસો। સુરત ગ્રામ્ય પોલીસે 3 લોકોની અટકાયત કરી। 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની વિગત। 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફ્ટી પિન ખોલી।
સુરતની એસપી પટેલ કોલેજને મનપાએ નોટિસ ફટકારી ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવા સંચાલકોએ આપી સૂચના. એબીવીપીના ધરણા પ્રદર્શન બાદ પાલિકા સફાળી જાગી. કોલેજમાં પતરાનું શેડ બનાવી શરૂ કર્યા હતા વર્ગખંડ. ક્લાસ હવા ઉજાસ ન હોવાથી એબીવીપીએ કર્યા હતા ધરણા. ચિત્ર શિક્ષકો ભરતીની રજૂઆત કરવા માટે પહોંચ્યા ગાંધીનગર. સચિવાલય ગેટ નંબર 1 ઉપર ચિત્રના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો પહોંચ્યા. અશંકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ કરવાની માંગ. સુરતમાં સામાજિક તત્વોને ભણાવાયો કાયદાનો પાઠ. લીંબાતમાં ચિયા ગેંગના સાગરીતોનું કાઢ્યું સરઘસ. થોડા દિવસ પહેલા હથિયાર સાથે ચિયા ગેંગે મચાવ્યો હતો આતંક. લોકોમાંથી ભય દૂર કરવા પોલીસની કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો થઈ જજો સાવધાન. હવે દંડ નહીં પરંતુ સીધી જેલ થશે. સુરત ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કરી કાર્યવાહી. એક જ દિવસમાં 830 રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોમાં રોષ ભભૂક્યો. શ્રીજી સોસાયટીના રહીશોએ મુલાકાતે આવેલા કોર્પોરેટર જાગૃતિ કાકાનો કર્યો ઘેરાવો. રહીશોએ કોર્પોરેટર સામે સવાલોનો મારો ચલાવ્યો. પૂરની સ્થિતિ વિશે લોકોએ પોતાની આપવીતી સંભળાવી. વડોદરામાં પૂર બાદ વિશ્વામિત્રી નદી પરથી દબાણો દૂર કરવા મામલે તંત્રની લાલિયાવાડી. નદીના દબાણ શોધવા સમાથી વડસર સુધી ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો. 17 કિલોમીટરની વિશ્વામિત્રી નદીમાં માત્ર 6 સ્થળો પર સર્વે થતા લોકોમાં રોષ. વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં એમએલએ કેતન ઇનામદારે ઠાલવ્યો બળાપો. 1 લાખથી વધુ ખેડૂતો સામે માત્ર 7,000 ખેડૂતોને સહાય. ખેડૂતોની સંખ્યા જોઈ સર્વેમાં ઉણપ લાગે છે. સર્વેમાં ચૂક રહેશે તો જવાબદાર અધિકારી સામે લેવાશે પગલાં. અમદાવાદની સિવિલ કિડની હોસ્પિટલમાં ભરતીમાં વિલંબ. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન. 31 કેડરના સ્ટાફ માટે આઈકેડીઆરસી દ્વારા લેવામાં આવી હતી પરીક્ષા પૂર્ણ થયા બાદ ભરતી પૂર્ણ ન થતા યુવાનો પહોંચ્યા ગાંધીનગર. વરસાદના વિરામ બાદ પણ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. નહેરુનગર 4 રસ્તા પાસે ભૂવો પડ્યો. તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડ મૂકી સંતોષ માન્યો. અમદાવાદમાં ભૂવો પડવાનો આંકડો 50 નજીક પહોંચ્યો. રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યો હલ્લાબોલ. આશા વર્કર મહિલાનું બીમારીના કારણે મોત થતા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન. આશા વર્કર મહિલા બીમાર હોવા છતાં તેમને રજા ન આપી હોવાનો આક્ષેપ. બોટાદના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળી. સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ખરીદ્યું હતું આ ખાતર. એગ્રો શોપ પર તપાસ કરતા દિવેલના ખોળની જગ્યા પર સિટી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારી આપ્યું નિવેદન. ખેડૂતોએ કરી ન્યાયની માંગ. સુરેન્દ્રનગરમાં કપાસ વાવેતરમાં ધરખમ ઘટાડો થવાના એંધાણ. અતિવૃષ્ટિથી કપાસ પાકને ભારે નુકસાન થયું. 4 લાખથી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલો કપાસ પાકમાં જળબંબાકાર સર્જાતા નુકસાન પામ્યો. ખેડૂતોએ કરી છે વળતરની માંગ. ધોરાજીના એકમાત્ર સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ. ડાઘો અને નાછૂટકે લાકડાની કરવી પડે છે અંતિમ વિધિ. સ્મશાન ગૃહમાં સાફ સફાઈનો પણ અભાવ હોવાથી ગામ લોકો પરેશાન. ભાવનગરમાં ખખડધજ રોડને થીગડા મારવાનું શરૂ. વરસાદમાં મોટાભાગના રોડ બિસ્માર થતા લોકો થયા પરેશાન. શહેરમાં 1200 મીટર રોડ તૂટ્યાનો મહાનગરપાલિકાનો દાવો. કોલમિક્સ બાદ હવે હોટમિક્સ સિસ્ટમથી રોડ રિપેર કરવા કામગીરી હાથ ધરવામાં આવી. નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું. લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. ડ્રોન સર્વેલન્સનો કરવામાં આવશે ઉપયોગ. અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ બનશે હાઈસ્પીડ કોરિડોર. સીએમ ભૂપેન્દ્ર પટેલે 262 કરોડ કર્યા મંજૂર. મહેસાણાની રાધનપુર ચોકડી ઉપર ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરાશે. એમસીની રેવન્યુ કમિટીએ લીધો મહત્વનો નિર્ણય. ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર્સને ટેબ્લેટ કમ્પ્યુટર અપાશે. એમસી ટેક્સ વિભાગ 220થી વધુ ટેબ્લેટની ખરીદી કરશે. વોર્ડ ઇન્સ્પેક્ટર ટેબ્લેટના ઉપયોગથી આકારણી કરશે. સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર. 3 ઓક્ટોબરે યોજાશે સાબરડેરીમાં ચૂંટણી. પ્રાંત અધિકારીએ બહાર પાડ્યું જાહેરનામું. ડેરીના ચેરમેન પદ માટે શરૂ થયું લોન્ડિંગ.